ખીમરાના દારૂકાંડ મામલે જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું। જામનગર જિલ્લાના ખીમરાણા ગામે દારૂથી ભરેલી ગાડીનો પર્દાફાશ કોંગ્રેસના આગેવાન દેવરાજ ગોહિલ દ્વારા કરવામાં આવ્યો હોવાનો જિલ્લા કોંગ્રેસનો દાવો છે। આ ઘટનાના અનુસંધાનમાં દેવરાજ ગોહિલની ધરપકડ કરવામાં આવી હતી। જિલ્લા કોંગ્રેસના જણાવ્યા મુજબ દેવરાજ ગોહિલ સામે લૂંટ સહિતના ગંભીર આક્ષેપો ખોટી રીતે લગાવવામાં આવ્યા છે। આ સમગ્ર મામલે નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવામાં આવે તેમજ સત્ય હકીકતો બહાર લાવી યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી માંગ સાથે આજે જિલ્લા કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। કોંગ્રેસ આગેવાનોએ માંગ કરી હતી કે સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। તેમણે જણાવ્યું હતું કે ઘટનાની સત્ય હકીકત બહાર આવે અને સંબંધિત પક્ષને ન્યાય મળે તે માટે તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે। કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું। થોડા સમય પહેલા, થોડા દિવસો પહેલા ખીમરાણા ગામે એક દારૂના સંદર્ભમાં અમારા નિર્દોષ યુથ કોંગ્રેસ પ્રમુખ દેવરાજ ગોહિલને ખોટી કલમો અને ખોટા આક્ષેપ સાથે ધરપકડ કરી અને જેલ હવાલે કરેલ છે। આમાં અમે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું કે નિષ્પક્ષ તપાસ કરી અને સચ્ચાઈ સુધી પહોંચી અને દેવરાજ ગોહિલને નિર્દોષ કરવામાં આવે। જ્યાં એનો કોઈ વાક નથી તેમ છતાં પણ એની ધરપકડ કરી અને જેલ હવાલે કરેલ છે તો એને નિર્દોષ